હેલો વિદ્યાર્થી મિત્રો, અર્બુદ એજ્યુકેશન ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। બોર્ડ 2024ની અંદર જે પરીક્ષા લેવાઈ હતી, જેની અંદર જે વિદ્યાર્થી મિત્રો બેઝિક મેથ્સની અંદર નપાસ થયા હતા, તેમના માટે ફરીથી 24 જૂનના રોજ પરીક્ષા યોજાવાની છે। તો તે વિદ્યાર્થીઓ ઓછા સમયમાં સારા માર્ક કેવી રીતે મેળવી શકે બેઝિક મેથ્સની અંદર, એના વિશે આજે આપણે ચર્ચા કરવાના છે। જો હું તમને આટલા ચેપ્ટર કહું છું એ તમે સરળતાથી પાકા કરી દેશો, એ દાખલા સરળતાથી શીખી લેશો, તો તમે બેઝિક મેથ્સની અંદર સારા એવા 50 ઉપર ગુણ મેળવી શકો છો। તો સૌપ્રથમ આપણે વાત કરીએ છીએ આંકડાશાસ્ત્ર। આંકડાશાસ્ત્રની અંદર ગુણ 24 જનરલ વિકલ્પ સાથે કેટલા છે? 16। કેટલા છે? 16। પછી આપણે વાત કરવાના છીએ આપણે સંભાવના। સંભાવનાની અંદર શું કહ્યું છે તમને? સંભાવનાની અંદર કીધું છે કે ગુણ 10 જનરલ વિકલ્પ સાથે કેટલા? 14 છે। ક્લિયર? એટલે કે આંકડાશાસ્ત્રની અંદર તમને શું? આંકડાશાસ્ત્રની અંદર તમને વિભાગ સીની અંદર, ડીની અંદર પણ દાખલો પૂછાશે। એટલે કે આંકડાશાસ્ત્રની અંદર 3 પ્રકારના છે: મધ્ય, બહુલક અને મધ્યસ્થ। એ ત્રણે 3 પ્રકારના દાખલા એફવાળા, F1 F2 વાળા દાખલા પણ તમારે પાકા કરી દેવાના। ત્રણેયના એક દાખલા પાકા કરી દેવાના, જે સીની અંદર અને ડીની અંદર પણ પૂછાશે। પછી વાત કરશું સંભાવનાની અંદર ગુણ 10 જનરલ વિકલ્પ સાથે 14 ગુણનું હશે। કેટલા ગુણનું? 14 ગુણનું। એની અંદર પણ બીમાં હશે, વિભાગ બીમાં, વિભાગ સીમાં અને વિભાગ ડીમાં પણ આપેલા દાખલા હશે। તો વિદ્યાર્થી મિત્રો, તમારે એ દાખલા સરળતાથી પાકા કરી દેવાના છે। પછી જોવાના છીએ પ્રમેય। પ્રમેય હશે કેવો? સમપ્રમાણતાનો પ્રમેય। કયો પ્રમેય? સમપ્રમાણતા, બરોબર। એ પ્રમેય ખાસ પાકો કરી દેવો। પછી જો તમારે સ્વાધ્યાય 10.1નો પ્રમેય, 10.2નો પ્રમેય પાકો કરવો હોય તો પણ પાકો કરી દેવાનો। સમપ્રમાણતાનો પ્રમેય 100% હશે ને હશે। પછી આપણે વાત કરીશું કે બહુપદી। બહુપદીની અંદર 2 જ પ્રકારના દાખલા છે, એક અવયવ। કેવા દાખલા? અવયવ। પછી જે દાખલા છે એ શૂન્યનો સરવાળો છે અને શૂન્યનો ગુણાકાર। આટલા દાખલા પણ તમારે પાકા કરી દેવાના। સૌથી પહેલાં કયું ચેપ્ટર કરવાનું? આંકડાશાસ્ત્ર। એની અંદર 3 પ્રકારના દાખલા કરી દેવાના એક એક। પછી એફ વાળો અને F1 F2 વાળો કરી દેવાનો। સંભાવનાની અંદર કરી દેવાના સમાંતર શ્રેણી, જે 13 ગુણનું છે। પ્રમેય સમપ્રમાણતાનું કરી દેવાનો। બહુપદી 2 જ પ્રકારના દાખલા છે, અવશ્ય તમારે કરી લેવાના। ક્લિયર? તો હવે જોશું આપણે તમારે, હું તમને કહ્યું હતું કે આપણે કયા દાખલા કરીશું, તો આઈએમપી દાખલા આપું છું, જે એ જ તમારે દાખલા કરી દેવાના કે જેથી તમે થોડા સમયની અંદર 50 ઉપર ગુણ મેળવી શકો છો। ચેપ્ટર 14 છે। ચેપ્ટર 14 કયું છે તમારે યાદ છે? ચેપ્ટર 14 કયું છે? સંભાવના। કયું છે? સંભાવના, બરોબર। જેની અંદર ડીમાંથી 2 દાખલા હશે, સીમાંથી 1 દાખલો છે। આ તમને આપેલું છે કેટલા દાખલા પૂછાશે એમ। એની અંદર સ્વાધ્યાય 14.1ની અંદર 1, 4, 5, 7, 9, 10, 13, 14, 15, 17, 18, 21 આટલા દાખલા તમારે ફરજિયાત પાકા કરી દેવાના રહેશે। ક્લિયર? પછી જોશું પ્રકરણ 13, જે 16 ગુણનું છે। તો એ કયું પ્રકરણ છે? આંકડાશાસ્ત્ર। કયું પ્રકરણ છે? આંકડાશાસ્ત્ર, બરોબર વિદ્યાર્થી મિત્રો। એની અંદર વિભાગ બીની અંદર 2 દાખલા સાદા હશે। કેવા હશે? સાદા। જે અંદર સિગ્મા FI આપેલો હશે, સિગ્મા FI આપેલો છે, એક્સ બાર શોધવાનું રહેશે। વિભાગ બીમાં 2 દાખલા, વિભાગ સીમાં 1 દાખલા અને વિભાગ ડીમાં પણ 2 દાખલા આપેલા હશે। તો કયા કયા છે? સ્વાધ્યાય 13.1ની અંદર પહેલો, બીજો, ત્રીજો, પાંચમો, સાતમો, આઠમો। 13.2ની અંદર ફક્ત પહેલો અને ત્રીજો। સ્વાધ્યાય 13.3ની અંદર બીજો, ત્રીજો, ચોથો અને પાંચમો। આ ચેપ્ટર તમારે અવશ્ય કરી લેવાનું રહેશે, બરોબર વિદ્યાર્થી મિત્રો। પછી આપણે જોશું ચેપ્ટર 5, જે સમાંતર શ્રેણી છે। એની અંદર વિભાગ બીમાં 2 દાખલા, સીમાં 1 દાખલો અને ડીમાં પણ 1 દાખલો। સ્વાધ્યાય 5.2 દાખલા નંબર 2, 4, 5ની અંદર પહેલો,
છઠ્ઠો, સાતમો, 10મો, 13મો, 14મો, 17મો, 19મો. બરાબર. સ્વાધ્યાય 5.3ની અંદર દાખલા નંબર 1ની અંદર પહેલો બીજો, દાખલા નંબર 2ની અંદર બીજો ત્રીજો, દાખલા નંબર 4, 5, 6, 12, 13, 14, 17 આટલા દાખલા તમારે અવશ્ય ગણીને પ્રેક્ટિસ કરી લેવાની. આમાંથી જ તમને પેપરની અંદર પૂછાશે જ. પછી મેં તમને કહ્યું હતું કે સમપ્રમાણતાનો પ્રમેય પણ તમારે પાકો કરવાનો, એ પેપરની અંદર હશે જ. હું તમને આજે આઈએમપી આપું છું, એની અંદર દાખલા કેટલા પૂછાશે, કયા વિભાગમાંથી હશે એ પણ અંદર માહિતી આપેલી છે. આ જ દાખલા તમારે પાકા કરી દેવાના. પછી જોશું આપણે ચેપ્ટર 2ની અંદર છે તમારે વિભાગ 2માં 2 દાખલા હશે. ક્લિયર? 2.1 આ રીતે આલેખ આપેલો હશે, આમ હશે. એક્સ અક્ષ પર કેટલા શૂન્ય હોય તો જેટલી વાર છેદે એટલા શૂન્ય હોય તો કેટલા શૂન્ય? 2. જેટલી વાર એક્સ અક્ષ પર છેદાય એટલા શૂન્ય હોય. દાખલા નંબર 2ની અંદર દાખલા નંબર 1માંથી સ્વાધ્યાય 2.2 દાખલા નંબર 1માંથી પહેલો, ત્રીજો, ચોથો, પાંચમો, દાખલા નંબર 2માંથી પહેલો, બીજો, ત્રીજો અને પાંચમો. આ દાખલા તમારે અવશ્ય પાકા કરી દેવાના, જેથી તમે સરળતાથી થોડા સમયની અંદર સારા માર્ક મેળવી શકો. ક્લિયર? મેં તમને કહ્યું કે કયા વિભાગમાંથી હશે, બરાબર, એ પણ માહિતી છે, આઈએમપી પણ છે. તો તમારે અવશ્ય પાકા કરી દેવાના દાખલા, જેથી તમે થોડા સમયની અંદર સારા ગુણ મેળવી શકો. જો આ જ રીતે તમને અમારો વિડીયો પસંદ આવતો હોય અને આ જ આઈએમપી તમને ખૂબ જ ઉપયોગ થતી હોય તો કોમેન્ટ કરજો. જો વિડીયો તમને પસંદ આવતો હોય તો ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો.